જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે હું આવી ગયો છું ઉમરડા ગામની માલિપા. જી હા, મૂળી તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો, ત્યાંનું આ ઉમરડા નામનું ગામ છે દોસ્તો. એમાં આ ગામને પાદર એક ખેતરમાં અત્યારે હું છું. ત્યાં આપણે અનેક પાળિયાઓ જોવાના છે દોસ્તો, દર્શન કરવાના છે. અને આ જ ગામની માલિપા એમ કહેવાય કે મહાન શ્રી કોયા ભગતની સમાધિ આવી છે. એ સમાધિથી એકદમ નજીક આ બધા પાળિયાઓ છે. એ સમાધિએ દર્શન કરી અને અત્યારે હું આ ખેતરની માલિપા આવેલ અનેક શૂરવીરોના અનેક યોદ્ધાઓના આ જે પાળિયાઓ જે છે એ અત્યારે હું દર્શન કરવા માટે આવ્યો છું દોસ્તો. તો તમને પણ હું દર્શન કરાવીશ, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો મારા વાલા. મેં તમને અગાઉ કીધું તેમ કે ઉમરડા નામનું ગામ છે, મૂળી તાલુકો છે અને સુરેન્દ્રનગર જિલ્લો છે. આવો આપણે વિડીયો વ્યવસ્થિત રીતે, મતલબ વિડીયો તો ચાલુ થઈ ગયો દોસ્તો, તમે શરૂઆત કરી પણ દીધી છે પાળિયાના દર્શન કરાવવાની મારા વાલા. પરંતુ વિનંતી એટલી કરું છું તમને, જ્યારે પણ તમે અહીંયા આ ગામની આજુબાજુ હોય ત્યારે આ પાળિયાઓને માથું નમાવવા માટે જરૂર આવજો. તમે જોઈ શકો છો દોસ્તો આજુબાજુના એટલા બધા કાંટા કાકરા, પરંતુ હું તમને આ બધા પાળિયાઓ જે છે મારાથી બનતી કોશિશ કરીશ કે હું તમને વ્યવસ્થિતપણે દર્શન કરાવી શકું. હાથમાં હથિયાર છે, ભાલો છે, હાથમાં ઢાલ છે દોસ્તો. અનેક પાળિયાઓ, જાણે એક આખી ફૌજ આપણી સામે કેમ ઊભી હોય ભાઈ, એમ અહીંયા સદીઓ જૂના આ બધા ઐતિહાસિક પાળિયાઓ મારા વાલા પોતાના એમ કહેવાય કે ઘણા બધા ઇતિહાસને આજે પણ ઉજાગર કરતા આ પાળિયાઓ આપણે જોઈ શકીએ છીએ. વર્ષોના વર્ષો જતા રહ્યા દોસ્તો, પણ ઇતિહાસના પન્ના આપણે ઉથલાવીએ ને ત્યારે આ બધા શૂરવીરોની યાદી આપણને જરૂર થાય. અને વિશેષપણે વિનંતી મારી ખાસ એ છે દોસ્તો તમને કે આ જગ્યા સાથે જોડાયેલો ઇતિહાસ, કોઈ સમય, મતલબ કે કોઈ સાલ, કોઈ તિથિ, ટૂંકમાં તમે જે પણ કંઈ જાણતા હોય, અથવા આ યોદ્ધાઓમાંથી કઈ જે યોદ્ધાઓના નામ તમને ખબર હોય, એમની સાથે જોડાયેલી કોઈ ઘટના, કોઈ એવું ધીંગાણું, ટૂંકમાં કંઈ પણ માહિતી, કંઈ પણ વિગત તમારી પાસે હોય તો થોડીક મહેનત કરી અને કોમેન્ટ્સ જરૂર કરજો દોસ્તો, કે જેના લીધે બીજી વાર અહીંયા મારે જ્યારે જવાનું થાય ત્યારે વિડીયો બનાવું એટલે એ બધી માહિતી જે છે હું વિશેષપણે આપણા દર્શક મિત્રોને સંભળાવી શકું, જણાવી શકું. અને બીજું કે જે લોકો આપણો વિડીયો જોઈ રહ્યા છે એમને પણ વિશેષપણે ખ્યાલ આવે કોમેન્ટ્સ વાંચીને પણ કે આ જગ્યા સાથે આવો ઇતિહાસ જોડાયેલો છે એમ. દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા સામે એકદમ એક કદાવર વડલાનું વૃક્ષ છે, બાજુમાં એક અતિ પ્રાચીન છત્રી છે. પરંતુ અહીંયા તમે જુઓ, અહીંયા પણ પાળિયાઓ છે, ખાંભીઓ છે દોસ્તો, તમે જોઈ શકો છો સારામાં સારી રીતે. મેં તમને કીધું તેમ સદીઓની સદીઓ જતી રહી, પણ આ શૂરવીરો જે છે એમના નામ અમર છે મારા વાલા. આ બધી ખાંભીઓ આજે પણ એમના સંભાળણા કરાવે છે. હવે હું આગળ વધીશ દોસ્તો. આ બધા પાળિયાઓ તમે જોઈ લો. એક મોટી છત્રી છે, એક નાની છત્રી છે. નાની છત્રી જે છે ત્યાં પણ અઢળક પાળિયાઓ છે. અને આ એક વડલાનું અતિ વિશાળ વૃક્ષ તમે જુઓ, એની વડવાઈઓ તો જાણે ધરતીને આંબી ગઈ છે દોસ્તો. મારા હાથમાં કેમેરો છે અને અહીંયા આજુબાજુ એટલા બધા કાંટા કાકરા છે, જાડી ઝાખરા છે, એટલે હું બધા પાળિયાઓ અને છત્રીઓ કે ખાંભીઓ બધું હું તમને દેખાડવાની કોશિશ કરું છું. પરંતુ વિડીયો થોડોક આડોવળો આવી રહ્યો છે, મતલબ કે વિડીયોમાં જે ફ્રેમ જે છે થોડીક ડગી રહી છે, કેમ કે મારે ખુદ અહીંયા આ બધું તમને દેખાડવું છે, પરંતુ આવવા જવામાં ઘણી બધી તકલીફ પડે છે આમ તમે હલનચલન કરવામાં. એટલે મારાથી બનતી કોશિશ હું કરી રહ્યો છું. અને દોસ્તો જે મોટી છત્રી છે એ છત્રીમાં આવેલા આ અતિ વિશાળ પાળિયાઓ તમે જોઈ શકો છો. આ બધા પાળિયાઓના તમે દર્શન કરી લો મારા વાલા. ઉમરડા ગામની માલિપા તમે જ્યારે પણ આવો ત્યારે અહીંયા દર્શન કરવાને માટે ફરજિયાત આવજો. આ બધા આપણા ઇતિહાસની અંધાણી છે. બીજું કે જ્યારે કોઈ દુશ્મનો ગામના છેડા દબાવતા, બરાબર છે, ત્યારે ગામમાંથી શૂરવીરો ઉઠતા અને આ બધા એમ કહેવાય કે ધીંગાણે ચડતા. બીજું કે જ્યારે કોઈ બહેન દીકરી ઉપર કોઈ કાફર નજર કરતો ત્યારે બહેન દીકરીની ઇજ્જતને સલામત રાખવા આ શૂરવીરો ધીંગાણે ચડતા અને ધીંગાણે કામ આવતા તો એમની યાદમાં પાળિયા થતા. ધર્મના ધીંગાણે ચડતા એ કામ આવતા તો એમના પાળિયા થતા મારા વાલા. પાળિયા કંઈ રૂપિયા આપે ન થવાય. અને વિશેષપણે દોસ્તો આ આખું સ્થળ જે છે હું તમને દેખાડી રહ્યો છું, તમે જુઓ, તમને પણ ખરેખર દર્શન થશે. આ બધો આપણો ઇતિહાસ જે છે, આ આપણી ધરોહર છે, એને આપણે જાળવી રાખવી જોઈએ. આ બધી વસ્તુઓ જે છે એ કે આ બધા પાળિયાઓની ઉપર તમે નજર કરો તો તમને ખ્યાલ આવશે દોસ્તો કે કેટલા વર્ષો જૂના આ બધા પાળિયાઓ છે.
આખા પટ્ટની માલિપા અઢળક પાળિયાઓ છે, મારે તમને દેખાડવા છે દોસ્તો. વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો. અને અહીંયા પણ આ ખૂણે તમે જોઈ શકો છો, આ અતિ વિશાળ પાળીઓ. અને આ બહાર નીકળીને પણ હજુ મારે તમને ઘણા બધા પાળિયાઓ દેખાડવા છે. આ છત્રીમાં આવેલા પાળિયાઓ છે, તમે જોઈ શકો છો. અને ઉપરથી ઘુમ્મટ તમે જુઓ આ છત્રીનો. કંઈક વર્ષોથી અડીખમ ઉભેલી આ છત્રી. ઘણા બધા પાળિયાઓ આ છત્રીની માલિપા છે. એક પાળિયાની પાછળ એક કથા આપણે કરવા જઈએ ભાઈ, તો એમ કહેવાય કે સમય આપણી પાસે ઓછો પડે એવી આ બધી પાળિયાઓ સાથે જોડાયેલી રોચક કથાઓ છે દોસ્તો. વિશેષપણે મેં તમને કીધું તેમ કે આટલી બધી સંખ્યામાં અહીંયા હારબંધ પાળિયાઓ છે. અને હા, આપણે અહીંયા જોઈએ તો આપણને એમ લાગે કે જાણે આપણી સામે કોઈ મોટી ફૌજ ઊભી હોય. દોસ્તો તમે વિચાર કરી શકો છો કે આટલા બધા પાળિયાઓ અહીંયા છે, તો ભલે સમયાંતરે અથવા સમય જતાં જે ઘટનાઓ ઘટી હશે અને જેમની યાદમાં આ બધા પાળિયાઓ ઊભા કરવામાં આવ્યા હશે, તો એ ઘટનાઓ કેવી રહી હશે દોસ્તો, તમે જોઈ શકો છો. કંઈક દાતારી, કંઈક શૂરવીરતા અને કંઈક સતીઓના સતીત્વની અહીંયા બધી વાતો જે છે એ અડીખમ ધરબાઈને ઊભી છે મારા વાલા. આપણે અહીંયા આવીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણો ભવ્ય ભૂતકાળ જે છે એ ખરેખર જાજરમાન રહ્યો છે. આજે કંઈક શિયાળા, કંઈક ઉનાળા, કંઈક ચોમાસા જતા રહ્યા ગળથોલિયા મારીને, પરંતુ આ બધા શૂરવીરો જે છે એ એમનું શૂરવીરપણું સાચવી અને આજે પણ અહીંયા ઊભા છે. આ બધા વિશાળ પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો. બધા ઘોડેસવાર યોદ્ધાઓ છે, હાથમાં ભાલો અને ઢાલ છે. આખા પટ્ટના મારે તમને દર્શન કરાવવા છે. આ બધા પાળિયાઓ તમે જોઈ શકો છો દોસ્તો. આ વિશાળ બાવળ અને આ બધા પાળિયાઓ જાણે અરસપરસ વાતો કરી રહ્યા હોય. આહા, અહીંયા પણ આ બધા પાળિયાઓ તમે જુઓ, એટલા વિશાળ પાળિયાઓ દોસ્તો. ઉમરડા ગામની ફરતે બીજા પણ ઘણા બધા પાળિયાઓ છે. એ બધા પાળિયાઓના હું તમને વિડીયોના માધ્યમ થકી દર્શન કરાવવાનો છું. અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો. એ વિશેષ પાળીઓ છે, તેમાં તમે જોયું એ ઘોડેસવાર યોદ્ધા પણ છે અને સતી માતાનો પંજો પણ છે. અહીંયા પણ પાળિયાઓ તમે જુઓ.